નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 12. આજે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. બાયોટેકનોલોજી એન્ડ ઇટ્સ એપ્લિકેશન. તો આપણે વિદ્યાર્થી મિત્રો આની આગળ ચેપ્ટર નંબર 11 જોઈ ગયા, બાયોટેકનોલોજી, સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. તો આજે વાત કરીશું બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવના આવશે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે પ્રસ્તાવનામાંથી ક્વેશ્ચન આ રીતે આવી શકે. ક્વેશ્ચન: બાયોટેકનોલોજીનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં સમજાવવું. તો ડિટેલમાં આન્સર આપીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર 11ની અંદર બાયોટેકનોલોજી, સિદ્ધાંતો અને પ્રક્રિયાઓમાં થોડી ઘણી માહિતી આપણે બાયોટેકનોલોજી વિશે મેળવેલી છે. તો આજે વાત કરીશું બાયોટેકનોલોજીનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં થાય એ આપણે ડિટેલમાં ડિસ્કસ કરીએ. સૌપ્રથમ ચેપ્ટરની પ્રસ્તાવનાથી શરૂઆત થાય છે. હવે સાથે સાથે વિડીયો લેક્ચરમાં સાઈડનો અવાજ પણ આવતો હશે. તો શાળામાં રિપેરિંગ કામ ચાલતું હોવાથી આવો થોડો ઘણો અવાજ સાઈડમાં આવશે, તો તેને આપણે ધ્યાનમાં નથી લેવાનું, ઇગ્નોર કરવું. રેડી? તો જોઈએ સૌપ્રથમ આન્સર. બાયોટેકનોલોજી એ સદીઓથી જિજ્ઞાસા પ્રેરક અને ક્રાંતિકારી વિજ્ઞાન છે. જેમાં મુખ્યત્વે જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવો, ફૂગ, વનસ્પતિઓ અને પ્રાણીઓનો ઉપયોગ કરીને બાયો ફાર્માસ્યુટિકલ અને જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવામાં આવે છે. બાયોટેકનોલોજીનો ઉપયોગ ચિકિત્સા શાસ્ત્ર, નિદાન, ખેતીમાં, જનીનિક રૂપાંતરિત પાકો, પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્યો
બાયો રેમિડિયેશન, અવશિષ્ટ સુધારણા, અવશિષ્ટ સુધારણા બોલે તો વેસ્ટ ટ્રીટમેન્ટ, તથા ઉર્જાના ઉત્પાદનમાં થાય છે. બાયોટેકનોલોજીના ત્રણ જટિલ સંશોધન ક્ષેત્રો નીચે મુજબ છે. શું કીધું? બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો છે. એ વાત કરતાં પહેલાં બેઝિક ઇન્ફોર્મેશન જોઈ લઈએ કે બાયોટેકનોલોજીનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં સમજાવો. બાયોટેકનોલોજી એ સદીઓથી, આજકાલથી નહીં, સદી એટલે 100 વર્ષ, આ તો ખ્યાલ છે. બાયોટેકનોલોજી એ સદીઓથી જિજ્ઞાસા પ્રેરક અને ક્રાંતિકારી વિજ્ઞાન છે. શા માટે? એ આગળ જેમ જેમ જોતા જાઓ એમ તમને રસ પડશે. કે જેમાં મુખ્યત્વે જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવો, જો એક શબ્દ સમજો, જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવો એટલે કે બેક્ટેરિયા, ફૂગ, વનસ્પતિઓ અને પ્રાણીઓનો ઉપયોગ કરીને બાયોફાર્માસ્યુટિકલ અને જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવામાં આવે. તો બાયોટેકનોલોજીનો ઉપયોગ ચિકિત્સા શાસ્ત્ર એટલે કે ડૉક્ટરી સારવારમાં બધી રેડી, ત્યારબાદ નિદાનમાં, જે તે રોગોની નિદાનમાં, ત્યારબાદ ખેતીમાં જનીનિક રૂપાંતરિત પાકો એટલે કે નવી જે હાઇબ્રિડ જાતો આવે, દાખલા તરીકે બીટી કોટન વગેરે, એ આગળ પાછું ડિટેલમાં આવશે. આ ખાલી પ્રસ્તાવના છે. આ બધી જ વસ્તુઓ આપણે ડિટેલમાં શીખવાની આવશે. પોષણ મૂલ્યો ધરાવતા ખાદ્યો એટલે કે ગુણવત્તાસભર ખોરાક, બાયો રેમિડિયેશન, અવશિષ્ટ સુધારણા એટલે કે વેસ્ટ ટ્રીટમેન્ટ, વધારાનો જે પદાર્થ હોય તેમાંથી નવી સુધારેલી કોઈ જાતિ ઉત્પન્ન કરવી, તથા ઉર્જાના ઉત્પાદનમાં થાય છે. હવે બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો છે, જે અનુક્રમે હું અહીં રોમન આંકડામાં લખીશ. 1, 2 અને 3 જોઈએ ડિટેલમાં. સુધારેલ સજીવ, સામાન્યતઃ સૂક્ષ્મજીવ અથવા શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. બીજું છે ઉત્પ્રેરણના કાર્યો માટે ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું. અને ત્રીજું છે અનુપ્રવાહ સંશોધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન અથવા કાર્બનિક સંયોજનનું શુદ્ધિકરણ.
તો બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો કયા છે? નીચે મુજબ સમજાવો અથવા નીચે મુજબ જણાવેલ છે. ક્યાં ક્યાં છે? સુધારેલ સજીવ, જે કંઈ નવી જાતિઓ ડેવલપ કરી તે સામાન્યતઃ સૂક્ષ્મજીવ અથવા શુદ્ધ ઉત્સેચક એટલે કે એન્ઝાઇમના સ્વરૂપે શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. રેડી? બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો છે. બીજું છે ઉત્પ્રેરણ કાર્યો માટે ઇજનેરી વિદ્યાની એટલે કે જેનેટિક સાયન્સની મદદથી ઇષ્ટતમ તેને અનુકૂળ આવે તેવી પરિસ્થિતિઓનું નિર્માણ કરવું. અને ત્રીજું છે અનુપ્રવાહ, જે આગળ શબ્દ આવી ગયો તમારે ચેપ્ટર 11માં. અનુપ્રવાહ સંશોધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન અથવા કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ કરવું. તો બાયોટેકનોલોજીનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં થાય તે આપણે અહીંયા ડિટેલમાં વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી પ્રસ્તાવના. તો એટલી વસ્તુ વ્યવસ્થિત ફેરબુકમાં નોટ કરો. હવે આગળ આપણે ડિટેલમાં આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો એક નવું એડિંગ આપશું. ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો. આ ટોપિક ખૂબ રસપ્રદ છે. ખેતીવાડી રિલેટેડ છે ને આમાં મજા ન આવે એવું બને. ભારત આપણો ખેતી પ્રધાન દેશ છે એટલે આમાં તો બહુ મજા આવશે. ખેતીવાડી બાયોટેકનોલોજીના પ્રયોજનો. હવે એમ તો મોટો ટોપિક છે થોડોક, પણ આપણે ક્વેશ્ચન સ્વરૂપે ડિવાઈડ કરી નાખીએ. ક્વેશ્ચન: ખેતીવાડીમાં અન્ન ઉત્પાદન વધારવા માટે બાયોટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે? તો જવાબની શરૂઆત થાય અહીંથી. ખેતીવાડીમાં અન્ન ઉત્પાદન વધારવા માટે બાયોટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ થાય તે પણ જરૂરી છે. અન્ન ઉત્પાદન માટે અન્ન ઉત્પાદન વધારવા માટે નીચેના 3 વિકલ્પો છે. નીચેના 3 વિકલ્પો એટલે કે કયા? જોઈએ, હું અહીંયા લખી રહ્યો છું તે આ નંબર 1, આ નંબર 2 અને આ નંબર 3. એગ્રોકેમિકલ આધારિત ખેતી. બીજું છે કાર્બનિક ખેતી અને ત્રીજું છે જનીની ઇજનેરી પાકો આધારિત ખેતી. તો તમે થોડું ઘણું સમજી શકો. એગ્રોકેમિકલ આધારિત ખેતી કે હાલમાં જે જંતુનાશક દવાઓ કે કેમિકલ નાખવામાં આવે છે વનસ્પતિમાં, એ તમને ખ્યાલ છે. દાખલા તરીકે બાજરી હોય કે મગફળી હોય
કે કોઈ પણ વનસ્પતિમાં રાસાયણિક દવાનો છંટકાવ કરવામાં આવે તો તે થઈ એગ્રોકેમિકલ આધારિત ખેતી. બીજું છે કાર્બનિક ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતી. ત્યારબાદ ત્રીજું છે જનૈનિક ઇજનેરી પાકો આધારિત ખેતી, એટલે નવી નવી સંકરિત જાતો, દાખલા તરીકે બીટી કોટન છે, બીટી રીંગણ છે વગેરે આવી બધી ખેતી. તો જોઈએ આપણે ડિટેલમાં. હરિયાળી ક્રાંતિથી ત્રણ ગણો અન્ન પુરવઠો પૂરો પાડી શકાયો છે, પરંતુ વધતી જતી માનવ વસ્તી માટે તે અપૂરતો છે. વધારાનું ઉત્પાદન માત્ર સુધારેલી પાકની જાતિઓના ઉપયોગ વડે જ નહીં પરંતુ કુશળ વ્યવસ્થાપન, મહાવરા અને એગ્રોકેમિકલ એટલે કે ખાતરો અને જંતુનાશકોને લીધે છે. આમ છતાં વિકસતા દેશોમાં એગ્રોકેમિકલનો ઉપયોગ ખેડૂતો માટે ખૂબ જ ખર્ચાળ છે. આથી ઓછા પ્રમાણમાં એગ્રોકેમિકલ્સનો ઉપયોગ કરી વધુ પ્રમાણમાં ઉત્પાદન મેળવવા જનૈનિક પરિવર્તિત પાકો ઉપયોગી છે. એવી વનસ્પતિઓ બેક્ટેરિયા, ફૂગ તેમજ પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે તેને જનીન પરિવર્તિત સજીવો કહે છે. હવે આ વર્ણન જોઈને વધારે આનંદ થાય, કારણ કે ખેતીવાડી રિલેટેડ આવ્યું અને ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. હવે આ ત્રણ શબ્દ આપણને થોડા ઘણા સમજાણા. શા માટે આવી જરૂરિયાત ઊભી થઈ? એગ્રોકેમિકલ અથવા કાર્બનિક કે જનૈનિક ઇજનેરી પાકો આધારિત ખેતી શા માટે કરવાની જરૂરિયાત ઊભી થઈ? એ એટલા માટે
હરિયાળી ક્રાંતિથી 3 ગણો અન્ન પુરવઠો પૂરો પાડી શકાય. જે નેચરલી રીતે ખેતી થતી હોય દેશી પદ્ધતિથી, તો તેના દ્વારા 3 ગણો અન્ન પુરવઠો પૂરો પાડી શકાય, તેમાં કોઈ ડાઉટ નથી. પરંતુ વધતી જતી માનવ વસ્તી માટે અપૂરતો છે. એટલા માટે વધુ ઉત્પાદન મેળવવા માટે આવી બધી ટેકનોલોજીનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ કે વધારાનું ઉત્પાદન માત્ર સુધારેલી પાકની જાતિઓના ઉપયોગ વડે જ નહીં, પરંતુ કુશળ વ્યવસ્થાપન, મહાવરા અને એગ્રોકેમિકલ્સ ખાતરો અને જંતુનાશકોને લીધે છે. હવે તમને ખબર છે કે હાલમાં દિવસે ને દિવસે માનવી ખેતીની અંદર રાસાયણિક દવાનો છંટકાવ વધુને વધુ કરતો જાય. દવાનો અતિશય ઉપયોગ પણ જમીનની જે પીએચ છે, જમીનની ફળદ્રુપતા બધું ઘટાડી નાખશે. ઉપરનું ફળદ્રુપ સ્તર નાશ થશે ધીમે ધીમે અને ઉત્પાદન જોઈએ એટલું નહીં આવે. આવું પણ તમને ખ્યાલ છે. તો આમ છતાં વિકસતા દેશોમાં, ભારત દેશ છે એ વિકાસશીલ દેશ છે, બરાબર, વિકસિત નહીં. વિકસતા દેશોમાં એગ્રોકેમિકલ્સનો ઉપયોગ ખેડૂતો માટે ખૂબ જ ખર્ચાળ છે. એ તમને ખ્યાલ છે કે રાસાયણિક દવાઓ સસ્તી એટલી બધી નથી, ઓકે, મોંઘી પડશે. આથી ઓછા પ્રમાણમાં એગ્રોકેમિકલ્સનો ઉપયોગ કરી વધુ પ્રમાણમાં ઉત્પાદન મેળવવા માટે જનીન પરિવર્તિત પાકો ઉપયોગી છે. કે આવી કોઈ જાતિઓ વિકસાવવામાં આવે કે જેથી તેમાં રોગનું પ્રમાણ ઓછું આવે, જીવાતનું પ્રમાણ ઓછું આવે, ઈયળનું પ્રમાણ ઓછું આવે અને બદલાતા જે પર્યાવરણ સામે વનસ્પતિ સક્ષમ રહી શકે અને વધુ ઉત્પાદન આપે, તો આવી જાતો વિકસિત થઈ શકે. તો શેના દ્વારા? એવી વનસ્પતિઓ, બેક્ટેરિયા અને ફૂગ તેમજ પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવે છે માનવ દ્વારા, અને નવી જાતિઓ ડેવલપ કરવામાં આવે, જેને કહેવાય જનીન પરિવર્તિત સજીવો કહેવાય. ખાસ યાદ રાખજો કે આને ઇંગ્લિશમાં શું કહેવાય? જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનાઇઝમ. જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનાઇઝમ્સ કહેવાય. શોર્ટમાં કહેવું હોય ને તો જીનેટિકલનો જી, એમ, મોડિફાઈનો એમ અને ઓ, GMO કહે છે. તો આ ખાસ યાદ રાખજો, GMO. રેડી? શોર્ટ નેમ પ્લસ ફૂલ નેમ. GM વનસ્પતિઓનો ઉપયોગ ઘણા બધા પ્રકારે લાભદાયી છે, પણ જનીનિક રૂપાંતરણ દ્વારા. ડિટેલમાં વાત કરીએ. નંબર 1માં અજૈવિક પ્રતિબળો એટલે શું? બ્રેકેટમાં લખીએ. શીત, અસત, ક્ષાર, ગરમી સામે પાકોને વધારે સહિષ્ણુતા બનાવવા. બીજું છે જીવાતનાશક આવશે. નાશક રસાયણો પરની નિર્ભરતા ટાળવી. એટલે શું? જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી. જંતુ પ્રતિરોધક પાકો નંબર 3 ઉપર આવશે. લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરવી.
નંબર 4 ઉપર આવશે. બધું રેડ એક સારું નહીં લાગે, આપણે થોડુંક બ્લુ લખી દઈએ. વનસ્પતિઓ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી. બ્રેકેટમાં લખીએ, તે ઝડપથી નષ્ટ પામતી ભૂમિની ફળદ્રુપતાને અટકાવે છે. અને હવે એક મુદ્દો બાકી છે નંબર 5 ઉપર. એ જગ્યા નથી એટલે હું અહીંયા લખી નાખું છું, બરાબર? અહીંથી વચ્ચેથી હું અહીંયા લખું છું. જે તમારે તો નીચે જ લખવાનો છે, 1 2 3 4 અને અનુક્રમે જે નીચે આવતું હોય એમ. મારી પાસે અત્યારે જગ્યા નથી એટલે હું અહીંયા લખી નાખું છું નંબર 5. ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે છે. ઉદાહરણ તરીકે વિટામિન એનું વધુ પ્રમાણ ધરાવતા સોનેરી ચોખા. આ વર્ણન પાછું અહીંથી આની સાથે ન પડી જાય. રેડી? તો રેડી. તો છેલ્લે આપણે અહીંયા જીએમઓ સુધી વાત કરી કે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ, જીએમઓ. તો કે સાહેબ આવી જનીન પરિવર્તિત જાતિઓ ઉત્પન્ન કરવામાં આવે શા માટે? તો અહીંયા એને રીઝન આપેલા છે 5 કે જીએમ વનસ્પતિ, જીએમ એટલે જ્ઞાન મંજરી એમ નહીં. જીએમ એટલે શું તમારે યાદ રાખવાનું છે? જીનેટિકલી મોડિફાઈડ એટલે જનીન પરિવર્તિત જે જાત ઉત્પન્ન કરી તે. રેડી? તો જીએમ વનસ્પતિઓનો ઉપયોગ ઘણા બધા પ્રકારે લાભદાયી છે જનીનિક રૂપાંતર દ્વારા. નંબર 1, અજૈવિક પ્રતિબળો સામે પાકોને વધારે સહિષ્ણુતા બનાવવા. અજૈવિક એટલે કે ક્યાં? દાખલા તરીકે શીત વધારે પડતી ઠંડી હોય તો પાક સક્ષમ રહી શકે. અસત, દાખલા તરીકે ક્ષાર કે પાણીની અસત હોય તો પણ એ જળવાઈ શકે. ગરમીનું પ્રમાણ સામે પણ વનસ્પતિનો છોડ સક્ષમ રહી શકે. બીજું છે જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી, એટલે કે જંતુ પ્રતિરોધક પાકો. બહુ જીવાત જ નહીં આવે, બરાબર? આવી જાતો જ ઉત્પન્ન કરવામાં આવે જેથી જીવાતનું નિવારણ કરવાનો કોઈ પ્રશ્ન જ ન રહે મેક્સિમમ. એટલે જીવાત બને એટલી ઓછી આવશે એમ. એટલે જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી. નંબર 3, લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરવી. લણણી એટલે પાકની જે પાક ખેતરની અંદર જે પાકી ગયો હોય ને ત્યારબાદ તે લણી લેવામાં આવે, એ લણણી પછી થતા નુકસાનની અસર ઘટાડી શકાય આ રીતે. નંબર 4, એ તમને ખ્યાલ છે લણણી થાય એટલે જે તે પાક, દાખલા તરીકે બાજરીનું વાવેતર થયું હોય તો મોટા ભાગના જે પોષક દ્રવ્યો શોષાઈ ગયા છે બાજરી દ્વારા, તો નેક્સ્ટ બીજો પાક લેવામાં આવે તો તેનું ઉત્પાદન જોઈએ એટલું નહીં થાય. પણ આવું નહીં થાય. મેક્સિમમ એ જે દાખલા તરીકે બાજરીનો છોડ છે કે બાજરીની જાતિ, એ બધા જ તે પોષક દ્રવ્યો જમીનમાંથી નહીં લઈ લે. એને જરૂરિયાત હશે એટલા લેશે 100%, પણ એ જમીનને હાવ, આપણી ભાષામાં કહું ને તો હાવ શોષી નહીં લે એમ, બરાબર? તો એ પણ એનું મેન્ટેન્સ જળવાઈ શકે. એટલે લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરવી. નંબર 4, વનસ્પતિઓ દ્વારા આ ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી. વનસ્પતિઓ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી એટલે કે તે ઝડપથી નષ્ટ પામતી ભૂમિની ફળદ્રુપતાને અટકાવે છે આવી જીએમઓ જાતિઓ દ્વારા. અને છેલ્લું અને લાસ્ટ, ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે છે. દાખલા તરીકે તમને ખબર છે કે વિટામિન એ છે એ ગાજર, સફરજનમાંથી મેળવી શકાય, પણ અહીંયા જુઓ કે ચોખામાંથી મેળવી શકાણું. વિટામિન એનું વધુ પ્રમાણ ધરાવતા સોનેરી ચોખા, ગોલ્ડન રાઈસ. તો ચોખા સાથે એનું સંકરણ જે કાંઈ આ રીતના થયું હોય જીએમઓ, તો ચોખા પણ વિટામિન એ આપી શકે. આવી પણ જાતિઓ વિકસાવી શકાય. ક્લિયર? હવે બાકીનું જે વર્ણન છે એ વધીને 4-5 લીટીનું છે તે એક સ્લાઇડ દ્વારા જોઈએ. તો સૌપ્રથમ
એટલી વસ્તુ તમારે વ્યવસ્થિત લખવાની છે કે ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો. એમાં સવાલ નંબર 1, ખેતીવાડીમાં અન્ન ઉત્પાદન વધારવા માટે બાયોટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે? તો એટલું વર્ણન લખ્યું એ. અને હજી એક સ્લાઇડ આપું છું 4 થી 5 લીટીની, તે પણ લખવી જરૂરી છે. તો જોઈએ તે સ્લાઇડ. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્લાઇડ જોઈ શકો છો કે આ ઉપયોગો અત્યારે જે આપણે આ બધું લખ્યું, જે 5 મુદ્દા રેડી, કે જીએમ વનસ્પતિઓનો ઉપયોગ જે ઘણા પ્રકારે લાભદાયી છે, એના 5 ક્રમ અનુક્રમે લખ્યા હતા. અજૈવિક પરિબળો, જીવાતનાશક, રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી. ત્રીજું, લણણી પછી થતા નુકસાનને જે ઘટાડવામાં સહાય કરવી. નંબર 4માં વનસ્પતિઓ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી. અને નંબર 5 ઉપર ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે છે. એમાં આપણે ઉદાહરણ તરીકે વિટામિન એનું વધુ પ્રમાણ ધરાવતા સોનેરી ચોખાની વાત કરેલી. ત્યારબાદ આ લખવાનું રહેશે તમારે કે આ ઉપયોગો ઉપરાંત જીએમનો ઉપયોગ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ આધારિત વનસ્પતિઓના નિર્માણમાં પણ થાય છે, જેનાથી સ્ટાર્ચ, બળતણ અને ફાર્માસ્યુટિકલ સંયોજનના સ્વરૂપમાં ઉદ્યોગોને વૈકલ્પિક સ્ત્રોતો પૂરા પાડે છે. જોયું, હજી એનો ઉપયોગ આવી રીતે પણ થઈ શકે. તેમજ અમુક જીવાત પ્રતિકારક વનસ્પતિઓ જે જંતુનાશકોના ઉપયોગના પ્રમાણને ઘટાડે છે. BT20 એટલે કે બેસિલસ થુરિન્જીએન્સિસ, બ્રેકેટમાં નામ આપેલું છે બીટીનું ફૂલ ફોર્મ, બેસિલસ થુરિન્જીએન્સિસ, એટલે કે બીટી બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય. BT20 એટલે વિષ એટલે ઝેર. બીટી ઝેર શેના દ્વારા ઉત્પન્ન થાય? તો બીટી નામના બેક્ટેરિયા દ્વારા. બીટીનું ફૂલ ફોર્મ આપ્યું. અને લાસ્ટ મુદ્દો, બીટી વિષકારક જનીનની બેક્ટેરિયામાં પ્રતિકૃતિઓ તૈયાર કરીને, એટલે કે તેની નકલો તૈયાર થાય. બીટી વિષકારક જનીનની બેક્ટેરિયામાં પ્રતિકૃતિઓ તૈયાર કરીને તેને વનસ્પતિઓમાં પ્રદર્શિત કરવામાં આવે છે, જેથી આવી વનસ્પતિઓ પ્રતિકાર માટે જંતુનાશકોની જરૂરિયાત રહેતી નથી. કારણ કે બીટી એક પ્રકારનું વિષ છે, ઝેર છે. એટલે આવી રીતે બાયોપેસ્ટિસાઇડ્સનું નિર્માણ, દાખલા તરીકે બીટી કપાસ, બીટી મકાઈ, ચોખા, ટામેટાં, બટાટા, સોયાબીન વગેરેમાં થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ માહિતી બીટી કોટનની નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં લેવાના જ છીએ. તો આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.